આપણા નવા ઘરનું પોઝિશન ક્યારે આવશે? તો હું નેમ પ્લેટ ઓર્ડર કરું. અરે એ તો મમ્મીએ મંગાવી લીધું એમના પસંદ. ઘર આપણું તો એમને કેમ મંગાવી? ઘર પણ એમના નામ પર જ છે ને. તો તે પહેલા દિવસે મારી સાથે જે પેપર સાઇન કરાવ્યા હતા એ શું હતું? એ તો લોનના પેપર હતા. એટલે ઘર એમના નામ પર ને લોન મારા નામ પર. કોણ શીખવાડે તને આવું બધું? તારા પપ્પાએ જ શીખવાડ્યું. મારા પપ્પાએ. કેવી રીતે? એ કોઈને સલાહ આપી રહ્યા હતા કે છોકરાઓએ ઘર લેવું ને તો મમ્મીના નામ પર જ લેવું જોઈએ. એટલે તો મારું શું? એટલે તો તને અહીંયા લઈને આવ્યો છું. ઘર વખરી ઘરનું બધું ફર્નિચર તારી પસંદનું જ લઈશું. આટલું બધું લીધું તો બજેટમાં આવી ગયું. તો મોકલી દે તારા પપ્પાને ફટાફટ. ઘર તારી મમ્મીના નામ પર, લોન મારા નામ પર અને ફર્નિચરનું બિલ મારા પપ્પાના નામ પર. અરે એમણે જ કીધું તું વાણિયાના ઘરનો જમાઈ છે દીકરા, ક્યારે ખિસ્સામાં હાથ નાખવાનો વારો નહીં આવે. પપ્પાને બિલ આપો, પે કરીને આવો નીચે ફટાફટ.